નું દિલ આવે છે. ઓ તો ભાઈ રેવાય નહીં મારાથી. કેમ હાલતો હતો? અહીંયા નીચે થાકીને બાજુ કે ખાલી ખોટો ફાકાડી કે ચલ આગે ટ્રેકિંગ જ છે. રન હમણાં બસ પૂરું. હમણાં થોડીક વારમાં જો ને પાછો જોરવાનો છે. ત્યાં જઈને હાઈ નહીં ને ત્યાં જઈને હાય હાય થાકી ગયો નીકળશે. Yes. વાહ કરો સીન દવે સાહેબ કેમ છે નજારો? હું થાકી ગયો. અરે બહુ લે તું આવી ગયો હમણાં જ કહેતો ને ઉપર જઈને ઊભું રહેવું છે. ઓહો બાકી હું મારી રીતે આવીશ. આપણે ઓલા મારી પૂછતા હતા કેમ હોય ઉતરી ગઈ. દેશી ઘી ખાધેલું છે ભાઈ. આપણે એ ખોરાક નથી. આપણે પીઝા બર્ગર ખાતા છે. જોવું જોઈએ. કબુ ક્યાં આવી ગયો? વિછુડી નહીં જાઉં કૂદતી કૂદતી આવી જાય. ક્યાં કબૂ દેખ ક્યાં પડી નથી ગયો ને આમાં. આવ્યો આવી જાય વગતથી આવે છે નથી ને તું હે હિરેન રસ્તા ખાલી મોઢા ઉપર આવી ગયા છે. બીજું બાકી મને થાક ન લાગે કે થાક ન લાગે. થાકે યાર નહીં.
चलिए यहाँ पे थोड़ा रेस्ट कर लीजिए, वरना रेस्ट एंड पीस हो जाएंगे। हिमालय की हसीन वादियों में आओ थुनाऊं प्यालती है तू कहानी। दिन 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 एक था लड़ता एक थी लड़ती दीवानी। ओए दीवानी प्यार में पागल गुलाब का फूल।
એ નહીં કબુ ડાયવર્ઝન આવે ને તો યુ કેન ડાય. ડુ હા કબુ તારા માટે ડુ ઓર ડાય નથી, ડુ એન્ડ ડાય છે, કરીને મરી જા. કબુના જ ખરાબ પગલા છે. ક્યાં જવું છે? जंगल में हो गया. तो बोलो रास्ता यहाँ रास्ता में काई ना निकले तो बाजू वाला रास्ता से सारे ट्रेकिंग करनी आऊ ना हाले ओला भाई हाली ने ओहो खबर નથી જબરો સીન આવે છે. તું પાછો આબુ છે હા સોધિયો ફાટી રહી, ફાટી રહી. ઉતાર તો પેન્ટ. આટલું હાલીને તો મહાદેવ પોતે દર્શન દેવા આવી ગયા. બસ મારા દીકરા આટલું બધું ન હોય. આ બનાવ્યો નથી, આ બનેલો છે એકલો એકલો. આવો ન બનાવે. આવડો રસ્તો કોણ બનાવે? ये काम एक ही कमी ना कर सकता है. अवार्ड अंशुमन पूछेगा तो पता चलेगा ना. बोला बोला अंशु तो अंशुमन नहीं तो अनुमान है. आओ હું તમને એ કે ગાઈડ બનીને આવું ટ્રેકિંગ કરાવવા. ગાઈડ હે ને જી મારી લીએ અને પાછા કબૂની જી મારવામાં ઓલાને રસ ન હોય કેમ કે ફાટેલી છે. કબૂર રાતના હે ને આપણે ચોરી કરવા જઈએ ને તો એટલો સુનસાન માહોલ ન હોય. હાવ એ તો ઠીક. હજી તું કદાચ લઈ જા આખો વાંધો નહીં. પાછું આવવાનું છે એ તો ખબર છે ને, પાછું આવવાનું છે. હો તને એમ કે અહીંયા પહોંચીને બસ પૂરું મહાદેવર. જલને में भी मजा आएगा हर बम. એમ ને પાણી વિના પાણી કેમ પીવે? ઓકે અહીંયા પોદળા થયેલા એટલે કે આ ભેંસો અહીંયા છે, વાંધો નથી. હાલો હા આ કબૂત એ નથી કર્યા, કબૂના પોદળા નથી ને, ધ્યાન રાખજો. કબૂ એમ હાઈલો ના જાય, ક્યાં વયો ગયો? લખેલું છે હા અહીંયા આગળ લખેલું છે. મહિલું તો ખરા, આશા જઈ ગઈ. આ હું છે હું લખેલું જોલું આપ સોન કંસારા આમની કોર જેવું ને. ચાલો હાલો આશા જઈ ગઈ આમની કોર છે બાળક. હાલી ગઈશ ને કબુ? જય શ્રી રામ. બસ રામનું નામ લખેલું છે ને ઘણું. હજી 2-3 કિલોમીટર કબુ હાલી જાય, વાંધો નથી. હા સારો માણસ છે જો એરા કરીને કીધું છે ને અહીંયા છે. એ એકવાર ભૂલો તો પડ્યો હોય છે. ओ मिल गया, पूछी गया. ઓહો છે અહીંયા તો. એને કઈ ઘૂંટડો ખાલી પાણી દઈ દો, પાછું જવાનું છે અમારે. જય ગિરનારી આ જગ્યા છે સોનકન સારા. પૂછી તો લ્યો कहाँ गए हम.
ધ્યાનમાં બેઠા હતા ને અંદર એને જોયા. ના ના મને એમ લાગ્યું પૂતળું છે અંદર ધ્યાનમાં. હજી આગળ જવાનું. અરે હું મૂર્તિ સમજી ને હાલતો થઈ ગયો આગળ. તું પનોતી જો અમારા તન ભેગો. એ તો હું પૂછતી પૂછતી આવી જઈશ વીજળીની જેમ. છે અહીંયા કોક જો અવાજ આવે છે. ઓકે રહેવાસી છે. અહીંથી નીકળાય તો જાય ને પાણીમાંથી. પાણીમાંથી જવાનું છે ને રસ્તો તો ઠીક. ફાટેલા ઢોલ જેવી હાલત થઈ ગઈ છે. કોને તને જોવું? કોરકોચ. જો હિરેન કે ભોળા પગ કરીને હાલવાનું બંધ કર, હિરેન નું દિલ આવે છે. કેમ હાલતો હતો? ઓહો સીન આવ્યો, લુક આવ્યો. કેમ છે જગ્યા? ઓઈ ચાહો પણ હવે બન્યો ટ્રેકિંગ નો વ્લોગ. શું કરવાની મજા અલગ છે? અહીંયા નહીં, વિડીયો લેવાની મજા અલગ છે એમ ને. ફાઇનલી આટલા કઠોર સમય પછી इतने खराब रास्ते के बाद एक बहुत अच्छी सी मंजिल. पूरा इतिहास लिखा हुआ है. વિદ્વાન છે એવું આ 9મી સદીના મધ્યમાં બનેલું સંડોકાળ મંદિર છે. મંદિરના પીઠ પરથી એને મંડોરોવ સાથેનું મંડપ અને પરસો હોવાનું સૂચના. બહારની દિવાલો વચ્ચોવચ્ચ ગવાક્ષ, ઉપર છાપરા અને બેઠક સાથેની ઝરૂખા જેવી રચના અને માથે દત્તાવાળી અને અંકુરકાર વચ્ચો વચ્ચ બારી છે ને, મંદિર અંદર મંદિર છે. મંદિર હતું જો ઓલું આમ દબાઈ ગયું છે. 9મી સદીના પાણા છે. એ તો ઠીક સિમેન્ટ નથી. જો ત્યારે હજી હે ને હિરિયાનો જન્મ જ થયો હતો 9મી સદીમાં, એટલે એટલો ગઈઢો છે એમ. એક માણસો ગયા જોયા નહીં તો આમ કામ ખસ હવે આમ જાય ધીરે ધીરે આમ આખું આપણે ફરવાનું. એ તો વચ્ચે પાણું નાખવું પડે ને એના માટે. એવું ન હોય ને, હોય શકે એ તો પાણો. પાણો ઉપર પાણો કેમ થાય? આ તો ઠીક. હા એ ગોઠાવ્યું છે કેમ જોતો ખરા. આડો આડો પાણો.
કળા કેમ છે બનાવવાની? આ મૈત્રકાલીન પૂર્વાભિમુખ મંદિર ગૌમોક્ષ અને કર્ણકૂટ સાથેનું 5 સ્તરનું શંકુ આકારનું શિખર ધરાવે છે. હાજી એમને 5 હવે લગભગ નષ્ટ થઈ ગયેલ મંડપ અને પ્રદક્ષિણા પથની પથ્થરની જાળીવાળી બારીઓ હતી. બાજુની અને પાછલી દિવાલોની મધ્યમાં ઉપર કરાવાત મોટા ગવાક્ષ છે અને ઉત્તરની દિવાલમાં સુરેખ મકર તોરણ છે. ઉપર અને નીચે ગવાક્ષમાં સમુદ્ર દેવ કુબેર છે. ઉપર અને નીચે ગૌમોક્ષ ગવાક્ષોમાં દેવ કુબેર છે. હાલો देखते हैं. બાકી જેસે તો જ આપણું બધું ભલું થાય. ઓહ, કૃપયા કરીને બ્લોક બનાવ્યા પછી અહીંયાની દિવાલ ઉપર લખવું નહીં. આ જેને જેને લખ્યું તેનું ઘર શું લખેલું છે? NSS કેમી નાણાવડ કોલેજ. તો કોલેજથી અહીંયા હું તમે હમણાં રહેવા દઈએ, બોલાઈ જાય મારાથી. આ નવું છે. આ નવું નહીં હોય આ બનાવ્યું. નવું છે. સિમેન્ટ જો આને હટાવું જ છે. ઓહો ઉપરથી ખુલ્લું છે જો. એ તો ઠીક, અંદર તો જો તું બીવડાવી દીધું કબૂલ છે. અહીંયા કોઈ કઈ કહેવાનું